આજે આપણે અમદાવાદના એવા કારીગરોને મળીશું કે જે છેલ્લા ઘણા દાયકાઓથી ફૂટપાથ પર બેસીને વાંસની સુંદર વસ્તુઓ બનાવે છે। હસ્તકળાના આ કારીગરો પોતાની આ કળા, તેમને મળતા રોજગાર અને સરકારી યોજનાના લાભ વિશે શું કહે છે તે ચાલો જાણીએ। મિત્રો, અમદાવાદના ઝાંસી કી રાણીની સામે એટલે કે નહેરુ નગર BRTSની સામે તમે જોયું હશે કે કોઈ કારીગરો અહીંયા ફૂટપાથ પર બેસીને કોઈ સરસ મજાની વસ્તુઓ હાથેથી બનાવતા હોય છે। તો આજે અમે એ જાણવા પહોંચ્યા છીએ કે આ કારીગરાઈ શું છે, કેટલા વર્ષથી આ કારીગર અહીં બેસીને આ વસ્તુ બનાવે છે। તો ચાલો મારી સાથે। એક સરસ મજાનું કંઈક અહીંયા બની રહ્યું છે હસ્તકળાને લઈને। તો આના વિશે અમને માહિતી આપો કે આ કઈ વસ્તુ બની રહી છે અને તમે કેટલા વર્ષથી તમે આ બનાવી રહ્યા છો? અમારે લગભગ બાપ દાદાઓનો ધંધો છે આ સાહેબ, અને અમને જ્યારથી જન્મ થાય ત્યારથી આ વાંસ જોડે જ અમારે જન્મારો હોય છે। અને અમે આમાં વાંસમાં ટોપલા, ટોપલીઓ, વાંસના પડદા, વાંસનું પાર્ટીશન, વાંસની ઝૂંપડીઓ જેવી કે હોટલમાં હટ બનાવે છે એ, પછી વાંસની કોઈ બી આઈટમ હોય અમે બનાવતા હોઈએ છીએ। બરાબર। અત્યારે આ જે બને છે એ શું છે? આ વાંસના પડદા કહેવાય સાહેબ, ચટાઈ કહેવાય, બાંબુ ચટાઈ, આસામ બાંબુ હોય છે એમાંથી બનતી હોય છે। બરાબર છે। ને આનો ઉપયોગ શું હોય છે? ઉપયોગ આમાં જે ગેલેરી હોય, બારીઓ હોય, બંગલાઉઝમાં લગાવતા હોય છે ને આનાથી કરીને 6 ડિગ્રી તાપમાં ફરક પડતો હોય છે। બરાબર છે। તો આની માંગ આપણે જોવા જઈએ તો ઉનાળાની અંદર વધુ? હાજી, ઉનાળામાં વધારે હોય, પણ અમારે શું છે સાહેબ, 35 વર્ષથી અહીંયા છે, જેના કારણે થઈ અને જૂના કસ્ટમરો છે તેમના દ્વારા અમને કામ મળતું હોય છે। પણ ખાસ વધારે સિઝન અમારી ફેબ્રુઆરીથી ચાલુ થાય તે જુલાઈ સુધી અમારો ધંધો રહે સાહેબ। બરાબર છે। કેટલી રોજગારી મતલબ કેટલી મળી રહે? કેટલા રોજગારીમાં આકાશી ધંધા જેવું છે સાહેબ, આમાં કંઈ નક્કી હોય નહીં। ધંધો આવે તો ચાલે, ના આવે તો થોડું હેરાન બી થવાય અમારે। બરાબર છે। મતલબ આખો પરિવાર સાથે મળીને આખો પરિવાર સાથે મળીને કામ કરીએ છીએ। બરાબર। કેટલા લોકોને આ તમારી જે કારીગરાઈ છે, આ જે ધંધો છે, કેટલા લોકોને રોજગારી પૂરું પાડે? અમારે લગભગ ઘરના 6 જણા અમે છીએ, અને બીજા જે 4 છે એ બહારથી આવે છે, સગાવાલાના જ માણસો છે તે કામ કરે, એટલે ટોટલ અમે 10-11 માણસો કામ કરતા હોઈએ છીએ સાહેબ। બરાબર છે। સરકારની વિવિધ યોજનાઓ પણ હોય છે આવા કારીગરોને લઈને, તો તમે કેટલીક યોજનાઓનો કોઈ તમે લાભ લઈ રહ્યા છો તમે? ના સાહેબ, અમને એ વિશે કોઈ માહિતી નથી અને એમાં કંઈ ખ્યાલ પણ નથી, એના કારણે અમને કોઈ સહકાર કે મળતું નથી। બાકી જો અમને સહકાર મળે તો હજુ અમારી પ્રગતિ થાય એવું અમને થોડું સૂઝે ધંધા માટે સાહેબ। બરાબર। કેવા પ્રકારની સહકારની તમે અપેક્ષાઓ રાખો છો? અમને આમાં અમે એક વિડીયો જોયો છે કે જેમાં વાંસની પટ્ટીઓ પડતી હોય છે। અમારે ખાસ તો જો વાંસની પટ્ટીઓ માટે અમને જો મશીનનું મળે ને તો અમારે ઘણી રાહત થઈ જાય છે। બરાબર। તો અત્યારે જે તમે વાંસ સાથે જે કામ લો છો એ તમે કઈ રીતે કામ લો છો? બધું હસ્તકલાથી। અમારી જોડે એક લોખંડની છરી હોય છે, એનાથી વાંસ ચીરી અને એ વાંસમાંથી અમે એક પટ્ટી પાડી અને પછી એક પટ્ટી કરી અને એ રીતે અમે કામ કરતા હોઈએ છીએ સાહેબ। શું લાગે છે તમે પેઢી દર પેઢી તમે આ જે તમારો જે પારંપરિક જે વ્યવસાય છે, જે કારીગરાઈ છે, એ તમે તમારી પેઢી દર પેઢી તમે એને પાસ કરવા માંગો કે તમારું બાળક, એનું બાળક આ વસ્તુ શીખે એવું તમે ઈચ્છો? હાજી, એવું જ અમારે એ જ છે। અત્યારે હું શીખ્યો હતો, પછી અત્યારે મારા છોકરાઓ કામ કરે છે અને એમના છોકરાઓ આ જ કામ કરવાના સાહેબ। કેમ કે બીજી કોઈ આ લોકોને લાઈન સૂઝતી જ નથી। એક વખત આ ધંધામાં આવે પછી બીજી મગજ દોડાવતા બી નથી, એટલે આમાં જ ધંધો કરતા હોય છે। પણ શું લાગે તમને, ભવિષ્ય કેવું લાગે આમાં? ઉજળું ભવિષ્ય ખરું કંઈ? આમાં લગભગ 5 વર્ષ પછી આના કારીગરો નહીં મળે સાહેબ, 5 થી 7 વર્ષ પછી આનું ભવિષ્ય ઉજળું હોય એવું મને દેખાઈ રહ્યું છે અત્યારે। કેમ કે આની જે ચીપટો પાડે છે ને એ કારીગરો નથી મળવાના સાહેબ, ને એના લીધે થઈ ના ધંધામાં ભવિષ્ય ઉજળું રહેવાનું છોકરાઓ। બરાબર। અને તમે વાત કરો છો કે મતલબ કારીગરો આના મળતા નથી, તો 5 વર્ષ પછી મતલબ તકલીફ પડી શકે એવું? તકલીફ પડે છે, કારીગરો નહીં મળે, કેમ કે અત્યારે ભવિષ્ય નથી, કારીગરો નહીં મળે એના કારણે તકલીફ છે। કેમ કે કારીગરો અત્યારે શું છે સાહેબ કે અહીંયા એક બાંબુનું કામ કરે એટલે અમે 250 રૂપિયા આપતા હોય, એના બાંબુમાં 3 થી 4 ટુકડા પડતા હોય। હવે એ લોકો 2 બાંબુની પાડે તો 500 રૂપિયાનું કામ થાય। હવે 500 રૂપિયા એ લોકોને પોસાતું નથી। હવે ગમે ત્યાં નોકરી ધંધે જાય તોય 500 રૂપિયા એ લોકોને મળતા હોય છે। તો આ મજૂરી કરવી એના કરતાં પેલું સવારમાં 8-9 વાગે જઈએ, સાંજે 5-6 વાગે આવી જઈએ, એટલે ધંધો છોકરાઓ હોય આ પસંદ નથી કરતા। બરાબર। તો કારીગરો આને આ જ ધંધામાં રહીએ અને એને સારું વળતર મળે
તો એના માટે તમે શું અપેક્ષા રાખો છો કે સરકારે કંઈ હસ્તક્ષેપ કરવો જોઈએ કે નહીં? જે ગ્રામ કુટીર ઉદ્યોગની જે બધા જે વિભાગો છે એને કંઈ કરવું જોઈએ કે નહીં? તમારી શું અપેક્ષા છે? આજે આમાં એ જો સહકાર અમને મળે તો અમારો ધંધો ભાંગી નહીં પડે. ખાસ કરીને અમને ચીપટોની જે મેં પહેલાં બી વાત કરી એના માટે જો અમારા વાંસફોડા સમાજને, અને અમે એક તો વિચરતી વિમુખ જાતિમાંથી છીએ બરાબર. એટલે અમારા કોઈ ઠેકાણા હોય નહીં સાહેબ. આ તો હમણાં અમે અહીંયા 35 વર્ષથી રહ્યા છીએ, નહીં તો અમે પેલા હુંડલા ટોપલા બનાવતા એટલે અમારે 5 દિવસ આ ગામ રહેવાનું હોય તો 5 દિવસ પેલા ગામ રહેવાનું. અમે કોઈ સ્થાનિક હતા નહીં, પણ હવે અહીંયા સિટીમાં આવ્યા પછી અમે થોડા સ્થાનિક થયા છીએ. પણ સરકારે તો બહુ બધી વિચરતી વિમુખ જાતિઓ માટે તો બહુ ઘણી બધી સરસ મજાની યોજનાઓ ને બધી જે સરકાર તો ઘણું કામ કરે છે તમારા જેવા લોકો માટે, કારીગરો માટે. કરે છે સાહેબ, પણ અમને એ પ્રત્યે અનુભવ નથી અને અમને કોઈ જાગૃતતા લાવે એવું કોઈ અમારી પાછળ છે નહીં. જો અમને જાગૃતતા લાવે ને કોઈક આપ જેવા સાહેબોનો અમને સહકાર મળે તો અમે પણ હજુ આગળ વધી શકીએ એવા ચાન્સીસ છે સાહેબ અમારા માટે. બરાબર. હવે આ જે વસ્તુઓ પડી છે એ શું છે એ જરા બતાવશો મને? આ શું છે? આ વાંસના પડદા છે સાહેબ, અને પેલું પાર્ટેશન છે બાંબુનું. બરાબર. આ જે બધું છે એ આખા બાંબુમાંથી તમે બનાવતો હોય છે. બાંબુ લાવી અને ચીરી અને બધું કલાનું કામ છે. અમારી જોડે ત્યાં કોઈ મશીનરી નહીં, બધું જાતથી અમે કામ કરીએ. જેવી રીતે આપણે જોયું કે બધા અમારા કારીગરો હાથથી કામ કરતા હોય છે. બરાબર છે. તો આના માટેની કંઈ તમે ટ્રેનિંગ આપતા હોય કે એવું કશું કંઈ ખરું? હા તો લેતા જ હોય ને સાહેબ, કેમ કે ટ્રેનિંગ વગર તો કોઈ આ લોકોને ઘણું બધું અમારે બચપનથી જ શીખવાડવાનું આવતું હોય ને આ લોકોને બચપનથી ટ્રેનિંગ આપવાની આવતી હોય. થોડું થોડું અમે કામ બી કરાવતા રહેતા હોઈએ એટલે એ રીતે લોકો કામકાજ છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો પણ જ્યારે તમારા પરિવારના બાળકો હોય આ શીખવા આવતા હોય તો શું તમે એને શાળાએ મોકલો છો, અક્ષર જ્ઞાન કે કાંઈ આપો છો કે ડાયરેક્ટ તમે આમાં જ એમને લગાવો છો? ના સાહેબ, પહેલાં તો અમારા જે વડવાઓ હતા એ લોકો અમને ભણાવતા નહોતા, અને ભણાવે તો 1-2 ચોપડી 5 ચોપડી માંડ ભણાવે. પણ અત્યારે જે છે એમાં અમે મજૂરી કરીને બી છોકરાઓને ભણાવીએ છીએ. અત્યારે મારા છોકરાઓ છે એ બી ભણે છે. મારે 3 બાબાઓ છે, એમાંથી એક 7 ચોપડી ભણ્યો છે, એક 10 પાસ છે અને એક કોલેજ કરી છે. બરાબર. તો એટલા સારા મતલબ અભ્યાસુ છોકરાઓ પણ છે, બરાબર, આવનારી પેઢી જે શિક્ષિત છે, તો તેમ છતાં વોકલ ફોર લોકલ નામનું તમે કંઈ કોઈ પાસેથી સાંભળ્યું છે ખરા? ના સાહેબ, એવું કોઈ સાંભળ્યું નથી. બહુ મોટો નારો છે અત્યારે તો હાલ તો, ખાસ કરીને આપણા હસ્તકલા ને લઈને. હા, એટલે પેલું જે આપણે કહે છે સ્વદેશી અપનાવો, હા હા એ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ સાહેબ એમાં અમને કોઈ પહેલાં જ કીધું કે અનુભવ નથી. એના કારણે અમને કોઈ એમાંથી સાથ સહકાર કે કોઈ જાતની અમને જે મળવા જોઈએ લાભ એ કોઈ મળતા નથી. સરકારની મોટી મોટી યોજનાઓ, ખાસ કરીને સ્વદેશી અપનાવો અને જે આ પ્રકારના જે કારીગરો છે એનું ઉત્થાન કરવા માટે થઈને સરકાર ઘણી કોશિશ કરી રહી છે, સારી સારી પહેલ છે, પરંતુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીના અભાવે આ યોજનાઓ, આવી બધી વાતો જે છેવાડાના માનવી સુધી જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચી નથી. અને તેને લઈને ખરેખર સરકારે અને જે તે વિભાગે એના માટે કામ કરવું જોઈએ. કેમેરામેન દેવાંશ દેસાઈ સાથે રાહુલ વેગડા, અમદાવાદ. અમદાવાદના ઝાંસી કી રાની નહેરુનગર વિસ્તારમાં બેસતા આ કારીગરોમાં સરકારી યોજનાઓ અને તેમના લાભોને લઈને શું વિચારે છે તે એક યુવા કારીગર પાસેથી જાણીએ. મિત્રો, વાંસના પડદા બનાવતા એક યુવા કારીગર દીપકભાઈ સાથે આપણે વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે શું આ કારીગરાઈ કરીને પોતાનું ગુજરાન એ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે કે નહીં, અને એમને કોઈ બીજી સમસ્યાઓ છે કે નહીં, અને સરકાર પાસેથી એમની શું અપેક્ષાઓ છે તે આપણે જાણીએ. દીપકભાઈ, કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? 12 થી 13 વર્ષ છે આ કામમાં. 12 થી 13 વર્ષથી કામ કરું છું. બરાબર. રોજનું કેટલું કમાઈ લો છો? રોજનું માનો ને કે 500ની આસપાસ થઈ જાય, 500-600 રૂપિયા થઈ જાય. સવારે 8 વાગ્યાથી આવીએ ને સાંજે 8 વાગ્યા સુધી. પણ આ તો મને જણાવ્યું કે ભાઈ આ તો સિઝનલ ધંધો છે. હા, સિઝનલ ધંધો છે, કેમ કે આમાં 6 મહિના તો માંડ ચાલે, કેમ કે સિઝનેબલ છે. 6 મહિના કામ ચાલે, પછી 6 મહિના તો ઘરે આરામ જેવું જોઈએ, છૂટક મજૂરી મળીએ તો જઈએ. મતલબ આમાં આખા વર્ષની કમાણી થાય કે નહીં? વર્ષની કમાણી તો ના થાય, પણ 10-1 મહિનાની થઈ જાય. 2 મહિના થોડું હેરાન થવું પડે, ચોમાસામાં તકલીફ પડે. બરાબર. અંદાજે કેટલી આવક થાય દર મહિને?
દર મહિને માને ને બહુ ખેંચીને તમે કામ કરો તો 17-18 હજાર રૂપિયા, બાકી 15,000 રૂપિયા જેવું તો મિનિમમ થઈ જ જાય. હા, 10-12 કલાક કામ કરો એટલે 15,000 રૂપિયા જેવું તો થઈ જ જાય. સરકારની ઘણી વિવિધ યોજનાઓ પણ છે હસ્તકલા કારીગરોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ છે, તો એમનો કંઈ તમે લાભ લીધો કે નહીં? લાભમાં તો એવું છે કે અત્યારે તો કાયદો એવો છે કે ડોક્યુમેન્ટ પહેલાં માંગે છે, બરાબર. હવે ડોક્યુમેન્ટ આપણે આધાર કાર્ડ આપીએ, પાન કાર્ડ આપીએ, પછી કે ઇલેક્શન કાર્ડ લાવો, પેલું કાર્ડ લાવો, મહાકાર્ડ લાવો, બધા કેટલા કાર્ડ કાઢ્યા છે અત્યારે, એટલે કયું કાર્ડ આપવું એ જ ખબર નથી. એક કાર્ડ કઢાવે તો એ બીજું કાર્ડ કઢાવવા માટે રહી છે, એ કાર્ડ કઢાવે છે એટલે એમાં મહિનો થાય. બરાબર. એટલે કાર્ડ કઢાવવામાં એક રાહત કંઈ મળવાની છે. હા, એટલે આ પર્ટિક્યુલર માની લો કે ખાસ આ તમને લાગતો કંઈ જે વિભાગ હોય છે, બરોબર, તો એમના તરફથી મળતા લાભ મળતા તો સૌથી સારું છે મશીન છે, બરાબર. સળીઓ પાડવાનું મશીન આવે છે, અમારા કરતાં વધારે મહેનત જે સળીઓ પાડે છે ને એમની છે, કેમ કે આખું બાંબુ 24 ફૂટનું બાંબુ આવે છે, એને કટિંગ કરવાનું, પછી એને પાડવાનું છરીથી, ઘણી વખતે છરીઓ લાગી જાય છે, એની એક પટ્ટી પાડવામાં વધારે મહેનત છે. હું માનું કે મારા એક પડદામાં 3 કલાક થાય છે, બરાબર. જે સળીઓ પાડે છે ને એને 4 રોકા આવે છે એક બંબુમાં, એને આખો દિવસ જતો હવે 250 રૂપિયા મહિને 7,500 રૂપિયા થાય. હવે આજના જમાનામાં 7,500 રૂપિયામાં ઘર ચાલે ખરી? ના ચાલે. હવે શું કરીએ, બીજું કોઈ કામ આવડે નહીં, વર્ષોથી આ ધંધો કરેલો હોય એમને, એટલે બીજે ક્યાં કામ કરી શકે. બરાબર. મતલબ જો મશીન કદાચ આવે તો તમારું કામ પણ આસાન થાય અને રોજગારી પણ વધે. હવે મશીન આવે તેમાં અમારું કામ ફાસ્ટ થઈ જાય, કસ્ટમરને અમે સર્વિસ પણ સારી આપી છે. હા, તરત આપી. હવે આમાં એક ઓર્ડર લઈ જઈએ અમે એટલે એમાં 15 દિવસ જતા હોય. અને જો મશીનની એવી કોઈ સુવિધા હોય તો અમે 4 દિવસમાં 5 દિવસમાં તૈયાર કરીને આપીએ છીએ. હવે આમાં બધું કામ તો હાથનું જ છે, બરાબર. એમાં કદાચ મશીન આવી જાય કે પટ્ટીઓ પાડવાની તો અમે 2 થી 3 કલાક 2 દિવસમાં ઓર્ડર પૂરો કરીએ. એમાં કાપડ બાપડ નાખવાનું એ જ ખાલી મજૂરી છે. તો હવે એમ કહેવાય છે કે ભાઈ આ પ્રકારના જેટલા પણ કામ કરે છે એ કારીગરો નામશેષ થતા જાય છે, બહુ ઓછા થતા જાય છે. તમને શું લાગે છે કે જે રીતે અત્યારે તમે રોજગારી મેળવો છો, તમને જે તકલીફો પડી રહી છે, તો આવનારા ભવિષ્યમાં તમારું બાળક જો આ વ્યવસાયની અંદર આવે તો તમે એને મોકલશો કે શું કરશો? છોકરાઓ તો હવે જો ઘરમાં છે ને એટલે હું આખો દિવસ કામ કરું. ઘણી વખતે છોકરા મને કહે રવિવારની સ્કૂલની રજા હોય તો કે પપ્પા હું જોડે આવું. હવે જોડે આવે ને મને કામ કરતા જોઈએ એટલે એમને એ જ ઈચ્છા થાય કે હું પણ કામ કરું મારા પપ્પાની, બરાબર. અને કામ શીખવાડવું જરૂરી છે, કેમ કે ગમે ત્યારે બીજું કોઈ છૂટક કામ ના મળે તો આ કામ કરીને તો ઘર ગુજારી કરી શકીએ. બરાબર. તો તમે કેવા એવું માંગો છો કે આના ઉપર નિર્ભર નહીં રહેવાનું એમ? નિર્ભર નહીં, ગમે હવે કેવું છે આમાં કારીગરો ઓછા થતા જાય, બરાબર. આ જે શીખી ગયા કેમ કે અમે જ્યારે હું અમદાવાદમાં આવ્યો ને ત્યારે મારા માસાની જોડે જ રહેતો હતો, એમને જોડે રહી અને હું શીખી ગયો હતો, બરાબર. અને પછી લગ્ન પછી મેં ચાલુ જ રાખ્યું છે કામ. છોકરાઓ પડે છે, આપણે સવારે કામ ધીમે ધીમે ચાલ્યા કરે છે. હવે અહીંયા તો કેવું છે હું અહીંયા કામ કરું છું, બરાબર. હવે અત્યારે કામ ઓછું છે એટલે હું ઘરે જતો છું. અમારા ભાઈ જોડે રિક્ષા ચલાવે છે, નાઇટમાં હું રિક્ષા ચલાવું, તેથી મારું ઘર ગુજારણ થઈ જાય છે. મહિને 15-17 હજાર રૂપિયાની બચત થઈ જાય. એટલે કહેવા મતલબ કે કામ તો કરવું જ પડે છે, કે દે નહીં. કેમ કે અત્યારના જમાના પ્રમાણે પૈસો જ છે મહત્વ. એક આપણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને મોદી સાહેબને બહુ બધી વાત કરે છે કે ભાઈ વોકલ ફોર લોકલ ફોર ગ્લોબલ, કે નાના નાના કારીગરો જે હસ્તકલા છે એ આપણી ભારતની એ બહાર જાય, લોકો સ્વદેશી અપનાવે. તો એટલું બધું જ્યારે સરકાર પ્રચાર કરી રહી છે તો એનાથી તમને એમ થતું નથી કે ભાઈ આપણું ભવિષ્ય ઉજળું છે આમાં? ઉજળું છે, વાત તમારી બરાબર. સરકારે એડવર્ટાઇઝ કરે છે, ઘણું બધું કહે છે, બરાબર. સરકારે પણ મળવું જોઈએ ને લાભ. આજ સરકાર અમને કંઈ લાભ આપતી હોય, બરાબર. હવે ત્યાંથી તમને અમને કંઈ લાભ મળે, અમને અહીંયા લાભ મળે, ત્યાંથી આવતા તમને કંઈ અહીંયા 10 જાતના ડોક્યુમેન્ટ માગે છે. અત્યારે કોઈ બી જગ્યાએ તમે જાઓ એટલે પહેલાં ડોક્યુમેન્ટનો સવાલ ઉઠે. એક સાધન લેવા જાય ડોક્યુમેન્ટ માગે, કોઈ બી લોન લેવી હોય તો 50 જાતની ડોક્યુમેન્ટ માગે. એટલે ડોક્યુમેન્ટ વગર તો આગળ વધાતું જ નહીં. ચલો માને કે ડોક્યુમેન્ટ કાઢી લો, એમાં ધક્કા કેટલા થાય. અત્યારે પહેલાં જે સહાય મળતી હતી સીધી હવે નથી મળતી, હવે તો ડોક્યુમેન્ટ માગે.
અમારા દાદા વખતે જે આ બાંબુ છે ને સરકાર તરફથી આખો ટ્રક ભરીને મફત આપતી હતી ફ્રીમાં સરકાર તરફથી. એ ધીમે ધીમે સરકારે એ પણ બંધ કરી દીધું ઘણા ટાઈમ. એના પછી મારા પપ્પાએ મારા દાદા એ કામ બંધ કરી દીધું. તો અહીંયા આવ્યો તો પાછું એને એ જ હાથમાં આવ્યું કે જાણે કે નસીબમાં લખેલું જ છે આ કામ કરવાનું. બરાબર. છેલ્લો સવાલ દીપકભાઈ, શું અપેક્ષા રાખો છો તમે તંત્ર તરફથી, સરકાર તરફથી? સરકારને તો મારે એટલું જ કહેવું છે કે તમે આટલા બધા ડોક્યુમેન્ટને કાર્ડ કાઢો છો, એના કરતાં એક કાર્ડ એવું કાઢો કે બધામાં કામે લાગે. બરાબર? 10 કાર્ડ કાઢીને કોઈ મતલબ નથી. એક કાર્ડ એવું કાઢો કે કામમાં આવે બધાને, કે જ્યાં જ્યાં એક કાર્ડ બતાવે એમનું કામ થાય. એ રીતે આપણે પોલીસને ફોન કરે 112 નંબર લગાવે તો તરત એક ગમે એ લગાવે, એક જ નંબર લગાવવાનો. એ તો કોઈ એક કાર્ડ એવું કાઢો કે બધા ડોક્યુમેન્ટમાં ચાલે, એ બતાવો તમારું કામ થઈ જાય. સરસ. મિત્રો, આપણે જોયું કે લાભ તો લેવા છે, કારીગરોને આની ઉપર પોતાનું ગુજરાન તો ચલાવવું છે, પણ જે લાભ લેવા માટેની જે પણ કાંઈ પ્રોસિજર છે, જે કાંઈ પણ પદ્ધતિઓ છે, એ બહુ જ જટિલ છે અને કારીગરોની પણ એવી માંગ છે કે જો આને એકદમ સરળ બનાવવામાં આવે અને જે લાભ છે, જે કાંઈ સહાયો છે, જે પણ પ્રકારની સુવિધાઓ જે તંત્ર તરફથી મળતી હોય, સરકાર તરફથી મળતી હોય, જો એ અહીંયા કારીગરો સુધી મળે તો આ હસ્તકળાને આપણે બચાવી શકાય છે અને જે પણ કારીગરો જે લુપ્ત થવાના આરે છે તેને પણ બચાવી શકાય છે. શું આ કારીગરોને તંત્ર દ્વારા કોઈ યોગ્ય માર્ગદર્શન મળશે જેથી સરકારી લાભો અને યોજનાનો લાભ મેળવીને પોતાની આ કળાને લાંબો સમય જીવંત રાખી શકે? તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.